સુરતની અંદર છેલ્લા 10 વર્ષથી એક વ્યક્તિને કાપડની દુકાન હતી અને તેને અચાનક જ બંધ કરી દીધી. ઘટના કંઈક એવી હતી કે વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી કાપડની દુકાનનું કામ કરતા હતા અને પોતે કપડાં વેચતા હતા, જેની અંદર લેડીઝ અને જેન્ટ્સ બંનેના કપડાનું વેચાણ કરતા હતા અને જાણીતી પણ દુકાન બની ગઈ હતી. પણ થયું એવું કે એક દિવસે કે તેની સામે જ એક બહુ મોટી ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી અને વ્યક્તિને પોતે ડર લાગવા માંડ્યો કે ફેક્ટરી આવશે તો મારી દુકાન બંધ થઈ જશે અને રાતે એની ઊંઘ પણ નથી આવતી. એટલે પ્રશ્નનું સમાધાન કરવા માટે તે એક ગુરુ પાસે જાય છે અને તે સંતને પોતે વાત કરે છે કે મારી સામે એક મોટી ફેક્ટરી સ્થપાણી છે, તો મારે દુકાન બંધ કરવાનો સમય આવશે, એવો મને બીક લાગે છે, તો મારે શું કરવું જોઈએ? ત્યારે એ ગુરુ એવું કહે છે કે જો તું એને ધિક્કારીશ ને તો તારું પતન થશે, જો તું ડરીશ ને તો પણ રાતે તને ઊંઘ સુવા નહીં દે. તો વ્યક્તિએ કીધું કે આનો ઉપાય બતાવો. ત્યારે ગુરુ એટલું જ કહે છે કે તારી દુકાન માટે તું પુરુષાર્થ તો કરે જ છો, પણ બસ પ્રાર્થના કરવાની છે અને તારી જે દુકાન છે એની આજુબાજુ પ્રદક્ષિણા કરતા કરતા એને આશીર્વાદ આપવાના છે. અને એટલું જ નહીં, તારી સામે જે ફેક્ટરી છે ને એ ફેક્ટરીની સામે ઊભા રહીને તેને પણ આશીર્વાદ આપવાના છે. એટલે વ્યક્તિ તો એકદમ ગભરાઈ ગયા. આ શું? ગુરુએ એવું કીધું કે જો તું એનું ખરાબ ઈચ્છીશ ને તો તારું ખરાબ થશે, એના કરતાં તો બેટર એક ઓપ્શન છે કે તું એનું પણ સારું ઈચ્છ. એટલે ગુરુ પર શ્રદ્ધા રાખીને એના કામ કરવાનું ચાલુ કર્યું. પણ 1 વર્ષ પછી એ વ્યક્તિ જ્યારે એના ગુરુને મળવા જાય છે ત્યારે એના ગુરુ એ વ્યક્તિને પહેલો જ પ્રશ્ન પૂછે છે કે તારી દુકાનનું શું થયું? ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે જે મને ડર હતો ને તે જ થયું, મારે મારી દુકાન વેચવી પડી અને મેં મારી દુકાન બંધ કરી દીધી. તો મિત્રો, મારે તમને એ કહેવું છે કે આ વાર્તાથી તમે શું સમજ્યા? આ કોઈ સત્ય ઘટના પર આધારિત નથી, આ એક કાલ્પનિક વાત છે, પણ એની પાછળ બહુ મોટો ઉદ્દેશ્ય છુપાયેલો છે. તો તમારા મત પ્રમાણે કોમેન્ટમાં જણાવો કે એમને પોતાની દુકાન આટલી સારી ચાલતી હતી કેમ બંધ કરી દીધી, અને આનાથી તમે શું સમજો છો? તો ખાસ તમે કોમેન્ટની અંદર મને જણાવો. ધન્યવાદ.